દાખલા નંબર 13 ભાગીદારો આપવામાં આવેલા છે અજય અને અરુણ. અંડરલાઈન કરો. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એ લોકોની મૂડીનું પ્રમાણ છે એ પ્રમાણને કહેવાશે નફા નુકસાનનું પ્રમાણ. મૂડી જો નીચે આપેલી છે કેટલી મૂડી આપેલી છે 140 અને 120. અંડરલાઈન કરેલી છે. મૂડીના પ્રમાણમાં એની ઉપર લખો 14/12 બરાબરની નિશાની. બોલો અડધા કેટલા થાય 7/6. ઉપાડમાં છગડીયો કૌંસ. ચાલુ ખાતા છે હા છેલ્લે છે ચાઉ. શરૂઆતનો સ્ટોક વેપાર ઉધાર. ખરીદી વેપાર ઉધાર. માલ પરત જમા કૌંસમાં શું લખાશે કૌંસમાં લખો વેચાણ પરત અને નિશાની કઈ કરવાની વે માઇનસ. લેણું કૌંસમાં લખો દેવાદાર. બોલો ક્યાં લખાય મિલકત લેણા. પગાર નફા નુકસાન ઉધાર. પગાર ક્યાં સુધીનો લીધેલો છે 28/2. કાચા સરવૈયાની તારીખ જુઓ. ત્રીજા મહિના સુધીનો પગાર ચૂકવવો પડે. કયા મહિના સુધીનો ત્રીજા. આ લોકોએ પગાર ક્યાં સુધીનો ધ્યાનમાં લીધેલો છે બીજા મહિના સુધીનો. એનો મતલબ બાકી છે કેટલા મહિનાનો પગાર કહેવાય એક મહિનાનો પગાર બાકી છે તો આ પગાર આપી દીધેલો છે એ કેટલા મહિનાનો હોય 11 મહિનાનો. એના પરથી આપણે પહેલા મેળવવાનો માસિક પગાર. માસિક પગાર બરાબર કુલ પગાર બોલો કેટલો આપેલો 13,200 ભાગ્યા 11 1200. ચૂકવવાનો બાકી પગાર કેટલા મહિનાનો બાકી છે 1 મહિનાનો. 1200 રૂપિયા ગુણ્યા 1 માસ બરાબર 1200. 1200 ની સામે ડબલ એરો પગારમાં પ્લસ અને મૂડી દેવા. કૌંસમાં 28/2 આપેલી છે. ધારો કે એની જગ્યા પર 31/1 આપેલી હોત 28/2 ની જગ્યાએ શું આપેલી હોત 31/1 તો કેટલા મહિનાનો પગાર બાકી કહેવાય 2 મહિનાનો પગાર બાકી કહેવાય. તો ચૂકવી દીધેલો હોય એ કેટલા મહિનાનો ગણાય 10 મહિનાનો. તો અહીંયા ભાગાકાર કેટલા વડે કરાય 10 વડે. ભાગાકાર કરવાનો 10 વડે અને અહીંયા ગુણાકાર કેટલા વડે કરવાનો 2 વડે. ઓફિસના યંત્રો મિલકત લેણા. ઓફિસના યંત્ર પર ઘસારો. ઘસારો કાચા સરવૈયામાં આવે એટલે બીજા ક્યાં જોવાનો હવાલામાં. હવાલામાં જો છે તો આમાં ઉપર લખો ય પ્લસ રોયલ્ટી. ખરીદીનો ખર્ચ વેપાર ઉધાર. વીમા પ્રીમિયમ નફા નુકસાન ઉધાર. લોન પર વ્યાજ નફા નુકસાન ઉધાર. ફર્નિચર સ્ટેશનરી જાહેરાત રોકડ સિલક ચાલુ ખાતું ચાઉ. જમા બાજુ મૂડી છગડીયો કૌંસ. ચાલુ ખાતા આપે ત્યારે મૂડીને ડાયરેક્ટ ક્યાં લખાય વેચાણ વેપાર જમા. માલ પરત ઉધાર કૌંસમાં ખરીદ પરત બાજુમાં નિશાની ખ માઇનસ. દેવું કૌંસમાં લેણદાર ક્યાં લખાશે મૂડી દેવા. મજૂરીના બાકી દેવા આને કહેવાય ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા. અરુણની લોન મૂડી દેવા. અરુણ ભાગીદાર છે
ભાગીદારની લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો કેટલા રૂપિયાની લોન? 30 ગુણ્યા કેટલા ટકા ગુણ્યા કેટલા માસ? માસ કોઈ છે તો કેટલા આવશે? 1800 ની બે અસર આવે. પહેલું નફા નુકસાનની ઉધાર અને મૂડી. જો લોનનું વ્યાજ કંઈક આપેલું છે ઉપર 1200 આપેલું છે, આપણે ગણ્યું તો થાય કેટલું, તો બાકી કેટલું રહ્યું? 600. કાલખાદ પરત, નફા નુકસાન જમા, બેંક ઓવરડ્રાફ્ટ, મૂડી દેવા, અરુણનું ચાલુ ખાતું ચાજ, આખર માલનો સ્ટોક 21,000 નો છે અને સ્ટેશનરીનો સ્ટોક કેટલાનો છે? 21,000 ની ઉપર લખો વેજ મિલકત લેણા. 2,000 ની ઉપર શું લખાશે? સ્ટેશનરીમાંથી બાદ, સ્ટે માઇનસ અલ્પવિરામ મિલકત લેણા, ઘસારો ય માઇનસ ન ઉ. ત્રીજો હવાલો 1,000 નું શું આપેલું છે? ઉધાર વેચાણ. હતું એ ઉધાર વેચાણ પણ ભૂલથી ક્યાં લખાઈ ગયું? તો કેટલી અસર આવશે આની? 4. ખરેખર સાચું શું છે? વેચાણ કે ખરીદ પરત? સાચું હોય એની બે અસર. વેચાણ નથી નોંધાણો, વેચાણમાં પ્લસ કે માઇનસ? વે પ્લસ, તો બીજું દે પ્લસ. ભૂલથી શેમાં લખાઈ ગયું? ખરીદ પરત તરીકે લખાઈ ગયું, એટલે એનો મતલબ ખરીદ પરત તરીકે બાદ થઈ ગયું. ભૂલથી ખરીદ પરત તરીકે બાદ થઈ ગયું તો ખરીદીમાં શું કરાય? પ્લસ. ખ પ્લસ તો બીજું લે પ્લસ. જાહેરાત ખર્ચમાં 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો. અંડરલાઈન કરો આવતા વર્ષ ખાતે. એની નીચે લખો અગાઉથી ચૂકવેલ. અચ્ચો માઇનસ મિલે, જા માઇનસ અને અલ્પવિરામ મિલકત લેણા. 5 વિગતથી દાખલો શરૂ થાય. બોલો કઈ કઈ 5 વિગત? શરૂઆતનો સ્ટોક, ખરીદી, શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક 15,000. પછી શું લખાય? એ પણ વેપાર ઉધાર. એની પછી એ ક્યાં લખાય? વેચાણ. બોલો 1,00,000. ચાલુ ખાતા આપે તો મૂડીને ડાયરેક્ટ ક્યાં લખાય? મૂડી દેવા બાજુ પર, મૂડી ખાતા બાજુમાં 2 કપ્પા. અજયની મૂડી 1,40 અને અરુણની મૂડી 1,20,000. 2,00,000. ચાલુ ખાતા બંને બાજુ છે ને? બંને બાજુ આવશે. બાકી આગળ ઉધાર બાજુ કોણ છે? કેટલા? જમા બાજુ પણ બોલો શું લખાશે? કોના ખાનામાં? કેટલા? હવે ઉપાડ. ઉપાડ બોલો ક્યાં લખાશે? ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે 7,500 5,000. હવાલા નંબર 1. આખર માલના સ્ટોકની બોલો કેટલી અસર? પહેલી અસર બોલો વેપાર ખાતાની જમા બાજુ આખરનો સ્ટોક. બીજી અસર મિલકત લેણા બાજુ પર આખરનો સ્ટોક 21,000. હજુ એક બીજો સ્ટોક આપેલ. કેટલો? કમાયેલ છે એવું કીધેલું છે.
तो કેટલો આવશે 19,000। આખર સ્ટોક ટોટલ બોલો કેટલાનો છે 21,000। એમાં સ્ટેશનરીનો સ્ટોક કેટલો છે એની અંદર આવી ગયો છે ને, તો અલગ ગણતરી થશે બંનેની। પહેલો આખરનો સ્ટોક 21,000, એમાં સ્ટેશનરીનો સ્ટોક કેટલાનો છે 2,000 તો સ્ટેશનરીનો સ્ટોક છે, તો બાકી કેટલા બચ્યા 19,000 ને કયો સ્ટોક કહેવાય માલનો સ્ટોક। શું કહેવાય એને બંને આખો સ્ટોક જ છે। 19,000 માલનો સ્ટોક, માલનો આખરનો સ્ટોક, અને 2,000 સ્ટેશનરીનો આખરનો સ્ટોક। માલના આખરના સ્ટોકની બે અસર, વેપાર જમા અને સ્ટેશનરીની બે અસર, સ્ટેશનરીમાંથી અને મિલકત। તો આખર સ્ટોક બોલો કેટલો લખ્યો આપણે 19,000। સ્ટેશનરીનો સ્ટોક, સ્ટેશનરીમાંથી શું થાય સ્ટેશનરી છપાવણી આપો, નફા નુકસાનની ઉધાર 10,000 માઇનસ સ્ટેશનરીનો સ્ટોક 2,000 બાદ કરો। સ્ટેશનરી સ્ટોકની બીજી અસર મિલકત લેણા, સ્ટેશનરીનો સ્ટોક કેટલો 8,200। ઇનર કોલમની બીજી અસર યંત્રો પર ઘસારો કેટલા ટકા, યંત્રો ધંધાની કઈ મિલકત કહેવાય, ક્યાં લખાય યંત્રો આપો 71,700। કાચા સરવૈયાનો ઘસારો ઉમેરવાનો કે બાદ કરવાનો કેટલો 6,240। હવાલાનો ઘસારો શું કરવાનો માઇનસ ઘસારો હવાલો 78,000। 78,000 ના કેટલા ટકા 10% માઇનસ બરાબર ઘસારો ધંધા માટે શું ગણાય ખર્ચની બીજી અસર, નફા નુકસાન ઉધાર ઓફિસના યંત્રનો ઘસારો કેટલો 7,000। આ ઓફિસના યંત્ર છે એની જગ્યાએ એમ હોત તો ફેક્ટરીના યંત્રો, તો ઘસારો નફા નુકસાન ઉધાર ન આવે તો ક્યાં આવે ત્રીજો હવાલો ઉધાર વેચાણ છે એ બોલો વેચાણમાં શું કરાય પ્લસ, વેચાણમાં પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ કેટલો 1,000 સરવાળો 1,00,000। વેચાણને કોની સાથે સીધો સંબંધ દેવાદાર ક્યાં લખાય, દેવાદારનું નામ શું છે અહીંયા કેટલા રૂપિયા 27,000 વત્તા નહીં નોંધાયેલ ઉધાર વેચાણ 1,000 ઉમેરો। હવાલો છે એમાં બીજો કોઈ ગાલખાત કે ગાલખાત અનામત આઉટર કોલમ 28। ખરેખર હતું વેચાણ પણ એ ભૂલથી શેમાં લખાઈ ગયું ભૂલથી ખરીદ પરતમાં લખાઈ ગયું, તો ખરીદીમાં શું કરાય ઉમેરાય। શું કામ તો કે ખરીદ પરત હોય એ ખરીદ પરત હોય એ ખરીદીમાંથી બોલો શું થાય બાદ, ખરીદ પરત હોય એ ખરીદીમાંથી શું થાય, અહીંયા તમે કીધું છે ભૂલથી નોંધાઈ ગયું એટલે ભૂલથી શું થઈ ગયું છે બાદ, ભૂલથી બાદ થઈ ગયું તો ભૂલ સુધારવા માટે બોલો શું કરાય પ્લસ, ખરીદીમાં લખાશે પ્લસ ભૂલથી નોંધાયેલ ખરીદ પરત 1,000 પરત કેવું કઈ છે 81,000,
ખરીદીને કોની સાથે સીધો સંબંધ? લેણદારને ક્યાં લખાશે? આ દાખલામાં લેણદારનું નામ કેટલો? 59,000 79. ચલો વત્તા બોલો શું લખાશે? ભૂલથી નોંધાયેલ ખરીદ પરત 1,000. હવાલા નંબર. જાહેરાત ખર્ચ બોલો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ બોલો કેટલો? એમાં અગાઉથી ચૂકવેલો કેટલો ભાગ છે? ગુણ્યા 1/4. 9,000 બાદબાકી 27,000. નિયમ બોલો. અચ્છો માઇનસ મિલકત લેણા અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ રકમ. હવાલા પૂરા. કાચા સરવૈયાની વિગત આપો. વેચાણ પરત. વેચાણમાંથી બોલો શું થશે? વેચાણ પરત 3 બાદ કરો 1,018. નેક્સ્ટ. પગાર ખર્ચ એટલે નફા નુકસાનની ઉધાર 13. હવાલો છે 13,000. બોર્ડ પર ગણતરી જો. ચૂકવવાનો બાકી છે. ચૂકવવાનો બાકી કેટલો? સરવાળો ચુબા પ્લસ મૂડી દેવા. ચૂકવવાનો બાકી પગાર 1,200. નેક્સ્ટ. રોયલ્ટી ખરીદીનો ખર્ચ કહેવાય. વેપાર ખાતાની ઉધાર બાજુ. રોયલ્ટી આપો 1,600. નેક્સ્ટ. વીમા પ્રીમિયમ ધંધા માટે બોલો શું કહેવાય? ક્યાં લખાય? નફા નુકસાન ઉધાર વીમા પ્રીમિયમ 1,800. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લોન જો ડાબી બાજુ છે કે જમણી બાજુ? લોન કઈ બાજુ છે? તો લોનની બધી અસર કઈ બાજુ આવે? લોનનું વ્યાજ ઇનર કોલમ બોલો કેટલું? 1,200. લોન પર આપણે વ્યાજ ગણ્યું તો થાય છે કેટલું? 1,800 માંથી 1,200 ચૂકવાઈ ગયા તો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું? 1,200 + 600. નિયમ બોલો. ચુબા પ્લસ મૂડી દેવા. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ રકમ. ઇનર કોલમની બીજી અસર આવે ને સાથે લખી દઈએ આપણે. અરુણની લોન મૂડી દેવા બાજુ બોલો કેટલી? કેટલી? રકમમાં લોન કઈ બાજુ હતી? તો અહીંયા બોલો અસર બંને કઈ બાજુ આવી? અને અહીંયા પણ ડાબી બાજુ. લોનની કેટલી અસર અને એના વ્યાજની. આગળ. ફર્નિચર બિન ચાલુ મિલકત. મિલકત લેણા ફર્નિચર 1,67,000. રૂસી દેશી પાક મિલે 51,200. ખરીદ પરત ખરીદીમાંથી બાદ થઈ ગયું કે બાકી છે? કેટલું? 2,000 બાદ બાકી 79,000. નેક્સ્ટ. મજૂરીના બાકી દેવા એને કહેવાય ચૂકવવાની બાકી મજૂરી. મૂડી દેવા. મજૂરીના બાકી દેવા 700.
ગાલખાત પરત ધંધા માટે શું કહેવાય? આવકને લખાય નફા નુકસાનની જમા 6,600. બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું, પાકા સરવૈયામાં મૂડી દેવા, બેંક ઓવરડ્રાફ્ટ 2800. નેક્સ્ટ પૂરું. સરવાળો 1,37,000. ઘટતી રકમ 41,400. ઘટતી રકમની સામે શું લખાય? કાચો નફો કૌંસમાં નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાનની જમા બાજુ કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા 41,400. સરવાળો 48,000. કેટલો છે? આ બાજુ વધારે છે. 61,000. ઘટતી રકમ 13,000. ફાળવણી બનાવેલું છે. ફાળવણી ન બનાવેલું હોય તો આને શું કહેવાય? વેચણી પાત્ર ખોટ. અજય અને અરુણ 7:6 છે ને? 7,000 અને 6,000. ક્રોસ એન્ટ્રી ચાલુ ખાતાની ઉધાર બાજુ વેચણી પાત્ર નફો 7,000 અને 6,000. પહેલાનું ટોટલ 31,500. ઘટતી રકમ પણ બોલો કેટલી? બા આ લઈ ગયા. બીજામાં જમા મોટી છે 14,000. ઘટતી રકમ આની સામે પણ શું લખાય? બા આ બંને બાજુ બા છે. કયા બાને ક્યાં લખાય? જે બા જ્યાં હોય ત્યાંને ત્યાં એને નીચે ઉતારી દેવાના. આ બાને મૂડી દેવા અને આ બાને મિલકત લેણા. મૂડી દેવા બાજુ વિગતમાં શું લખાય? અજયનું અરુણ છે. વિગતમાં લખાશે અરુણનું ચાલુ ખાતું. કેટલું? 3,000. સામેની બાજુ શું લખાય? અજયનું ચાલુ ખાતું 31,500. સરવાળો 3,78,000. 3,78,300.